નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 4 સ્ત્રી સશક્તિકરણ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો 10મો પ્રશ્ન લઈને આવ્યો છું, સ્ત્રીઓ અને કાયદાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો તેમજ કલ્યાણકારી યોજનાઓ જોઈ. હવે આપણે સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે જે ઘડવામાં આવેલા સ્ત્રીલક્ષી કાયદાઓની જે જાણકારી 3 વિભાગોની અંદર જે રજૂ કરેલી છે એના વિશે વાત કરીશું. તો સ્ત્રીઓ માટેની સ્થિતિ સુધરે, સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે જે પણ કાયદાઓ બનાવવામાં આવેલા છે એ કાયદાઓ વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ પહેલો કાયદો જે છે એ સ્ત્રીઓને બંધારણીય અધિકારો. વિદ્યાર્થી મિત્રો, બંધારણ એ જે પણ કાયદો બનેલો છે એ બંધારણીય કાયદો એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો કહેવાય, મહત્ત્વનો કાયદો ગણી શકાય. દેશની અંદર એ બંધારણ બનેલું હોય, એ બંધારણની અંદર જે પણ નિયમો નક્કી થયેલા હોય એ નિયમો એ મૂળભૂત ગણાય છે, એટલે કે મૂળભૂત કાયદો ગણી શકાય. ભારતની અંદર સામાજિક પરિવર્તન લાવવા માટે ભારતનો સમાજ એ સુધારો થાય, ભારતીય સમાજની અંદર ફેરફાર લાવવા માટે અને એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓના દરજ્જો સુધારવા માટે કાયદાકીય જોગવાઈ કરવામાં આવી. જે કાયદાકીય જોગવાઈની અંદર સ્ત્રીને પુરુષ સમાન દરજ્જો મળે, તક મળે અને પુરુષ સમાનતા મળે એવી બાબત નક્કી કરવામાં આવી, જેની અંદર આપણે કહીએ કે ભારતની સામાજિક ફેરફારો થાય, ભારતની અંદર સમાજના પરિવર્તનો આવે એ માટે અને ખાસ કરીને સ્ત્રીઓના દરજ્જો, જે નીચા દરજાની અંદર સ્ત્રીઓ જે જીવન જીવતી હતી, જે સ્ત્રીઓને 4 દિવાલોની અંદર જ રહેવું, શિક્ષણ લઈને શું કરશે, એવા જે પણ ધોરણો, જે રિવાજો હતા એ સમયે એમાં સુધારા લાવવા, સ્ત્રીઓના દરજામાં સુધારા કરવા માટે એ નિયમો બનાવવા, કાયદો બનાવવામાં આવ્યો, કાયદોની જોગવાઈ કરવામાં આવી. એ કાયદાની જોગવાઈની અંદર સ્ત્રીને પુરુષ સમાન દરજ્જો મળે, એટલે પુરુષની સમાનતા એ સ્ત્રીઓને મળે, સમાન દરજ્જો મળે, એમને તક મળે, એમને અધિકારો મળે, એટલા એ એમના કાયદાકીય બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવે. બંધારણની કલમો દ્વારા સ્ત્રીઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી, કે બંધારણની કલમો નક્કી થઈ અને સ્ત્રીઓને વિશેષ હકો મળે, એમને દરજ્જાઓ મળે એવી જોગવાઈ કરવામાં આવે. એટલે આપણે કહી શકીએ કે સ્ત્રીઓને બંધારણીય અધિકારો આપવામાં આવે, બંધારણ એમને અધિકારો આપે, એમના હકો આપ્યા, એમને દરજ્જો આપ્યું, એમની પ્રતિષ્ઠામાં વધારો થાય એ અધિકારો એમને આપવામાં આવે. જે રીતે આપણે કહીએ કે સ્ત્રીઓના જીવન જીવવાનો હક, સારી રીતે એ પુરુષોની સમાન એ જીવન જીવી શકે, પુખ્ત વય લગ્ન કરવાનો અધિકાર, એ પોતાની નાની વય લગ્ન ન કરે, બાળ લગ્ન એમના ન થઈ જાય, એ પુખ્ત વયની થાય ત્યાં સુધી એમને લગ્ન કરવાનો પણ અધિકાર, એ પોતાની મેળે સ્વતંત્ર જીવન જીવવાનો પણ અધિકાર અને સૌ પસંદગીથી લગ્ન કરવાનો પણ અધિકાર બંધારણની અંદર એમને અધિકારો આપવામાં આવેલા છે, કે પોતાની પસંદગીથી લગ્ન કરી શકે. આ ઉપરાંત છૂટાછેડા મેળવાનો, જે પણ દંપતી જે છે એમનું જીવન, એમની જિંદગી લાંબા સમય સુધી એમાં મતભેદો જે છે અને લાંબા સમય સુધી કોઈ પણ બાંધછોડ નથી, તો એ પોતે સર્વસંમતિથી એ પોતે છૂટાછેડા લઈ શકે છે. આ ઉપરાંત પૂર્ણ લગ્ન કરવાનો, એ પોતે બીજા પણ લગ્ન કરી શકે અને પતિ કે પિતાની મિલકતમાંથી એને વારસો કે હિસ્સો મેળવવાનો પણ અધિકાર. તથા સ્ત્રી તરીકે પતિ પાસેથી ભરણ પોષણ મેળવવાનો અધિકાર, જ્યારે પણ એ સ્ત્રીને એ પતિ મૂકી દે, ત્યજી દે, તો એ પણ એ પોતે ભરણ પોષણ મેળવવાનો પણ એમને અધિકાર છે. પતિના અત્યાચારથી બચવા માટે એમને પતિથી અલગ રહેવાનો પણ અધિકાર છે. સ્વ કમાણી, પોતાની રીતે એ કામ ધંધો કરી શકે, નોકરી કરી શકે એવી સ્વ કમાણી અને સ્ત્રી ધન પર સંપૂર્ણ હક મેળવવાનો અને પણ એમને અધિકાર છે. નબળા વર્ગની જે પણ સ્ત્રીઓ જે છે એ નબળા વર્ગની સ્ત્રીઓને મફત
અને કાનૂની સહાય મેળવવાનો એમને અધિકાર છે. શોષણાત્મક પ્રથાઓ, એમનું શોષણ થઈ રહ્યું છે, એમના ઉપર અત્યાચારો ગુજારવામાં આવે છે, તો એવી સ્ત્રીઓ ઉપર જ્યાં શોષણ થતું હોય તો એના સામે પણ રક્ષણ મેળવવાનો અધિકાર, શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર, વ્યવસાય ક્ષેત્રે પણ પોતે આગળ આવી શકે એ માટે પણ એમને અધિકાર, રાજકીય ક્ષેત્રે એટલે કે આપણે રાજકારણની અંદર આપણે કહીએ તો રાજકીય ક્ષેત્રે જે દરેક પંચાયતો, રાજકીય ક્ષેત્રે, વહીવટની અંદર પણ એમને અનામત બેઠકો દ્વારા પણ વિશેષ હક મેળવવાનો પણ એમને અધિકાર થાય છે. હકો મેળવવામાં એનો સમાવેશ થઈ શકે છે. તો આ જે પણ આપણે બંધારણ રીતે સ્ત્રીઓને જે અધિકારો પ્રાપ્ત થયા તેનાથી સ્ત્રીઓની અંદર જે પણ એમને અધિકારો પ્રાપ્ત થાય છે એ પાછળનો મુખ્ય ઉદ્દેશ કે એમના જે પણ સ્ત્રીઓની જે સ્થિતિ જે છે એ સ્થિતિની અંદર સુધારો આવી શકે. એ સુધારાની અંદર એ પોતે પોતાનું જીવન એ પુરુષોની સરખામણીમાં જીવી શકે. એ રીતે આ દરેક અધિકારો એમને આપવામાં આવ્યા છે. જીવન જીવવાનો હક, એ પોતાની પુખ્ત વયે લગ્ન કરવાનો હક, પોતાની પસંદગીથી લગ્ન કરી શકે, છૂટાછેડા મેળવી શકે, પુનઃ લગ્ન ફરીથી પણ લગ્ન કરી શકે, પતિ કે પિતાની મિલકતમાંથી એને વારસો મળે, એને હિસ્સો મળે, પતિ દ્વારા એમને તહેજી દેવામાં આવે તો એમને ભરણ પોષણ મળે, એમના ઉપર પતિ દ્વારા અત્યાચાર થતા હોય તો એ અલગ રહીને પણ એ પોતાનો હક મેળવી શકે, પોતાનો વ્યવસાય કરી શકે, પોતાની પાસે જે પણ ધન, પોતાની પાસે જે મિલકત છે એમનું પ્રાપ્ત કરવાનો પણ એમના પાસે હક છે, મફત અને કાનૂની શિક્ષણ પ્રાપ્ત કરી શકે, એના ઉપર શોષણ અત્યાચાર થતું હોય તો એના સામે પણ રક્ષણ મળી શકે, શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે, વ્યવસાય ક્ષેત્રે પણ આગળ આવી શકે છે, અને રાજકીય ક્ષેત્રે પણ જ્યાં એમના માટે ખાસ અનામત બેઠકો રાખવામાં આવે છે. સ્ત્રી અનામત કે જે સ્ત્રીઓ માટે ખાસ રાજકીય ક્ષેત્રે એમને અનામત મળે છે કે જ્યાં સ્ત્રીઓ પોતાની જ ઉમેદવારી ત્યાં નોંધાવી શકે. તો આ બધા જ સ્ત્રીઓ બંધારણીય અધિકારો આપવામાં આવેલા છે કે જેનાથી એ એમને હક પ્રાપ્ત થઈ શકે છે. બીજું જે કાયદો જે છે સ્ત્રીઓના રક્ષણ માટેના કાયદાઓ, સ્ત્રીઓ જૈવિકીય, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક ક્ષેત્રે સશક્તિકરણ માટે રક્ષણાત્મક કાનૂનો પણ ઘડવામાં આવ્યા છે. અને આપણે અહીં કોષ્ટકમાં આપેલું જે છે એ કાનૂની જોગવાઈની ટૂંકમાં આપણે માહિતી મેળવી કે સામાજિક, સાંસ્કૃતિક, જૈવિકી રીતે અને આર્થિક ક્ષેત્રે એમનું સશક્તિકરણ થાય, એમનો વિકાસ થાય, એના માટે ખાસ કાયદાઓ બનાવવામાં આવેલા છે. જેમનું રક્ષણ થાય એવા કાનૂનો પણ ઘડવામાં આવ્યા છે. સૌપ્રથમ પહેલો જે પણ કાનૂન બનાવવામાં આવેલો, કાયદો બનાવવામાં આવેલો, અનૈતિક વેપાર અને અટકાયત કાનૂન 1956ની અંદર. અને આનો હેતુ, આ કાયદાનો જાતીય શોષણ સામે રક્ષણ. જ્યારે પણ સ્ત્રીઓનું જાતીય શોષણ થતું હોય અને જાતીય રીતે એમના ઉપર અત્યાચારો થતા હોય ત્યારે એ એવું અનૈતિક જે પણ સંબંધ ન રાખે, એ અનૈતિક વેપાર ન કરે, તો એ અટકાવવા માટેનો પણ એ કાયદો બનાવવામાં આવેલો 1956ની અંદર. બીજું જે છે દહેજ પ્રતિબંધક કાનૂન 1961, અને એનો હેતુ જે છે દહેજના દૂષણની નાબૂદી. સ્ત્રી પોતે જ્યારે એ લગ્ન માટે એ સ્ત્રીના માતા પિતાને જ્યારે પણ સ્ત્રી દહેજ આપવું પડે છે અને અથવા એમના સાસરિયા પક્ષમાંથી એમને સતત એમના ઉપર અત્યાચારો કરવામાં આવે છે, એમનું શોષણ કરવામાં આવે છે, દહેજ માટે સતત એમને માનસિક અને જે પણ શારીરિક ત્રાસ આપવામાં આવતું હોય, તો એના માટે પણ સ્ત્રીઓની સલામતી માટે પણ દહેજ પ્રતિબંધક એટલે કે દહેજ ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો 1961ની અંદર જે બનાવવામાં આવ્યો. અને જેની અંદર કે કોઈ પણ જે ક્ષેત્રે એ પુરુષ, એ પતિ જે છે અથવા એ યુવકના માતા પિતા એમના પાસે દહેજની માંગણી ન કરી શકે, કાયદાકીય રીતે ગુનો છે. તો દહેજ દૂષણની નાબૂદી માટેનો પણ કાયદો. ગર્ભપાતનો લગતો કાનૂન 1971, સ્ત્રીઓના જીવન અને ગૌરવની સુરક્ષા. કે જે પણ સ્ત્રી માતા બને છે ત્યારે એ ગર્ભમાં રહેલો એ બાળક, સ્ત્રી, છોકરો કે છોકરી, તો એ ગર્ભ નિરીક્ષણ ન કરવું, ગર્ભપાત ન કરવું, એને પાડી ન દેવું, તો એના માટે પણ સ્ત્રીઓનું જીવન અને ગૌરવની જે સુરક્ષા જે છે
એ ગૌરવની સુરક્ષા, જેના કારણે એ પોતે એમની ખાસ કાયદો બનાવવામાં આવ્યો કે જેના ક્ષેત્રે સ્ત્રીઓના જીવન અને ગૌરવની સુરક્ષા પ્રાપ્ત થઈ શકે. તો ગર્ભપાતને લગતો કાયદો કાનૂન. એના પછી જે છે બીપસ પ્રદર્શન પ્રતિબંધ મુક્તો કાયદો 1986ની અંદર સ્ત્રીઓને અપમાનજનક કે હલકી રીતે નિરૂપવામાં આવે તો એના સામે રક્ષણ આપતો કાયદો જે છે કે એમના જે પણ સ્ત્રીઓને જે છે એવા પ્રદર્શન કરવામાં આવે અથવા એવા ક્ષેત્રે એને અપમાનજનક અથવા હલકી રીતે જેને નુકસાન પહોંચાડવામાં આવે અથવા એમનું સ્ત્રીઓનું એવું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવે તો એના ઉપર પણ પ્રતિબંધ મૂકતો કાયદો બનાવવામાં 1986ની અંદર, જે એને સ્ત્રીને અપમાનજનક કે હલકી રીતે એ નિરૂપવામાં ન આવે તો એના માટે પણ રક્ષણ કરતો કાયદો મૂકી શકાય. આ ઉપરાંત સતી પ્રતિબંધ કાનૂન જે 1829માં ઘડાયો અને તે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો અને 1987માં પણ એ નવેસરથી એ ઘડવામાં આવ્યું. સતી પ્રથા કે 1987ની અંદર વિધવા સ્ત્રીને જીવન જીવવાની સુરક્ષા, જે પણ સતી થવું પતિના મરણ પછી એ સ્ત્રી એ પતિની સાથે જ બળીને ભસ્મ થઈ જવું તો એને જીવન જીવવાની હક છે. તો એવી વિધવા સ્ત્રીને એ જીવન જીવી શકે એ સુરક્ષા માટે પણ સતી પ્રતિબંધક કાયદો કાનૂન બનાવવામાં આવ્યો કે પોતે પોતાનું જીવન જીવી શકે છે. કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન 2005 સ્ત્રીને ઘરેલું હિંસા સામે રક્ષણ. કૌટુંબિક રીતે જ્યારે પણ સ્ત્રીઓ પર હિંસા થતી હોય, એના ઉપર અત્યાચાર થતા હોય તો એના સામે પણ કાયદો બનાવવામાં આવ્યો 2005ની અંદર, જે ઘરેલું કે ઘરની અંદર જ એ જે પણ સાસરીયો પક્ષ જે છે અથવા એ પક્ષ દ્વારા સતત એના ઉપર અત્યાચારો છે, જુલ્મ છે, એનું શોષણ થતું હોય તો એવી હિંસા સામે એ રક્ષણ માટે પણ કાયદો બનાવવામાં આવ્યો. અને છેલ્લું જે છે કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન 2013માં કામના સ્થળે સ્ત્રીઓ જાતીય સતામણી સામે સુરક્ષાની જોગવાઈ. જે પણ સ્ત્રીઓ વ્યવસાય કરે છે, જોબ કરે છે, જે પણ કામના સ્થળે પોતે આર્થિક રીતે ઘરને મદદ કરે છે તો એવી જગ્યાએ પણ એમની જાતીય સતામણી થાય તો એ સામે પણ અપમાનજનક કે એવી સ્થિતિ ઊભી થાય તો જાતીય સુરક્ષા માટે પણ એમની જાતીય રીતે પણ એમને નુકસાન ન પહોંચાડવામાં આવે તો એ માટે પણ 2013ની અંદર એ કાયદો બનાવવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત આજે બધા કાયદાઓ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત પણ ઘણા એવા એમને સ્ત્રીઓને રક્ષણાત્મક કાયદાઓ પણ જે છે, જે સ્ત્રીઓના દરજ્જાને નુકસાન કરતી જે પણ ઘટનાઓ બને એ ઘટનાઓ સામે એને પૂરેપૂરું રક્ષણ મળે અને સ્ત્રી સશક્તિકરણને વેગ આપવામાં આવ્યું છે કે સ્ત્રીઓને સારી રીતે એ રક્ષણ મળી શકે. આ કાયદા ઉપરાંત પણ ઘણું એવું રક્ષણ ક્ષેત્રે પણ એવા કાયદાઓ કાનૂનો બનેલા છે તો સ્ત્રીઓના દરજ્જાઓને નુકસાન ન થાય અને એમનું કોઈ પણ જાતીય રીતે અથવા કોઈ પણ ક્ષેત્રે એમના ઉપર અત્યાચારો ન થાય તો અને સ્ત્રી સશક્તિકરણને વેગ આપવામાં આવે, સ્ત્રી શક્તિ વિકસે તો એ માટે પણ ઘણા એવા કાયદાઓ બનેલા છે કે જેનાથી એને પૂરેપૂરું રક્ષણ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું જે છે સ્ત્રી કલ્યાણલક્ષી કાયદા. પહેલું આપણે જોયું સ્ત્રીઓના બંધારણીય અધિકારો, બીજું આપણે જોયું સ્ત્રીઓના રક્ષણ પૂરું પાડતા કાયદાઓ અને ત્રીજું જે છે સ્ત્રી કલ્યાણલક્ષી કાયદા. સ્ત્રીઓનું ભલું, સ્ત્રીઓનું જે કલ્યાણ થાય એ માટેના પણ કાયદા બનેલા છે. ભારત એક કલ્યાણ રાજ્ય છે, ભલું સારું વિચારનારું એક રાજ્ય જે છે ભારત. આ આદર્શને ધ્યાનમાં રાખી સ્ત્રી કલ્યાણલક્ષી કે સ્ત્રીઓનું ભલું થાય, એ સ્ત્રીઓનું સારી રીતે રક્ષણ થઈ શકે તો એ માટે પણ કાયદાઓ ઘડવામાં આવેલા છે. એમાંથી જે પણ કેટલાક બધા કાયદાઓની એ જોગવાઈઓ થયેલી જે છે, જે ક્ષેત્રે આપણે વાત કરીએ. પહેલું જે છે ફેક્ટરી એક્ટ 1948. કાનૂનનો હેતુ
તો સ્ત્રીઓના જે કામના કલાકો જે છે એ કલાકો સુનિશ્ચિત કરવા એટલે કે નક્કી કરવા, ઘોડિયાઘરની વ્યવસ્થા કરવી. તો ફેક્ટરી એક જે પણ કાયદો જે છે, જે ક્ષેત્રે કામ માટે જતી સ્ત્રીઓ જે છે, મહિલાઓ જે છે, તો એ ત્યાંના સ્થળે એમના કામના કલાકો સુનિશ્ચિત નક્કી કરી દેવા કે આટલા સમય કામ કરું, આ કામની અંદર આટલું વેતન મળવું, અને વેતનની અંદર પણ કોઈ પણ જાતનું ગેરલાભ ન હોવું જોઈએ, ઊંચું નીચું ન હોવું જોઈએ, સરખું સમપ્રમાણ એ પુરુષના સમક્ષ એને એ વેતન મળવું જોઈએ. અને ઘોડિયાઘરની વ્યવસ્થા હોવી જોઈએ. બાળક હોય તો બાળકને પણ સારી રીતે એમને ત્યાં પ્રાપ્ત થઈ શકે, રહી શકે એવા ઘોડિયાઘરની પણ વ્યવસ્થા એ ઊભી કરવી જોઈએ ફેક્ટરી એક કાયદા પ્રમાણે. બીજું જે છે કામદાર રાજ્ય વીમા કાનૂન 1948 વીમો, જે પણ કામદાર રાજ્ય વીમા કાનૂન, કામદાર સ્ત્રીઓને પ્રસૂતિના તેમજ વીમાના લાભ આપવા. જે ક્ષેત્રે આપણે વાત કરીએ કાયદાકીય રીતે એ સ્ત્રીઓ જે છે કામ કરે છે, તો કામના ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રે એમને નુકસાન ન થાય તો એમને વીમો મળે, એ વીમાના લાભ આપવા. અને પ્રસૂતિ કે એમને જ્યારે પણ બાળકના જન્મના સમયે એમને પૂરતી સારવાર મળે અથવા એમને રજા મળે, તો એને લગતા જે પણ સરકાર દ્વારા જે પણ લાભો મળે છે તો એ પૂરેપૂરું લાભ એ પ્રસૂતિના સમયે મળે, અને એમના વીમાના લાભ પણ એને આપવામાં આવે. એ માટે પણ કામદાર રાજ્ય વીમા કાનૂન 1948ની અંદર બનાવવામાં આવે. આ ઉપરાંત બીડી અને શિંગાર કામદાર કાનૂન, સ્ત્રીઓની રાત્રિ રોજગારી કે નોકરી ઉપર પ્રતિબંધની જોગવાઈ, જે 1966ની અંદર બીડી અને શિંગાર કામદાર કાનૂન, રાત્રિ રોજગારી ઉપર કે નોકરીઓ ઉપર એ પ્રતિબંધની જોગવાઈ, કે રાત્રિ રોજગારી કે રાત્રિના સમયે પણ એ રોજગારની અંદર એ ન રાખવું, અથવા નોકરી ઉપર પણ આ બીડી શિંગારના કામદારના ક્ષેત્રે એમને કાયદાઓ બનાવવા. આ ઉપરાંત સમાન વેતન ધારો 1976માં. વિદ્યાર્થી મિત્રો, પુરુષ સમક્ષ વેતન આપવું. સ્ત્રી અને પુરુષ સાથે સમક્ષ સરખું જ કામ કરે છે, કાર્ય કરે છે, જોબ કરે છે, તો એ ક્ષેત્રે જે પણ વેતન, જે પણ પગાર એ પુરુષને મળે છે એ જ પગાર એ સ્ત્રીઓને મળવું જોઈએ. સમાન વેતન ધારો 1976ની અંદર કાયદો બનાવવામાં આવેલો કે જે પણ ક્ષેત્રે એ પૂરેપૂરો વેતન પગાર એ સ્ત્રીઓને મળી શકે, સમાન વેતન ધારો. આ ઉપરાંત કૌટુંબિક અદાલત કાનૂન 1984, જેમાં સ્ત્રીને ઝડપી ન્યાય, બાળ કલ્યાણ માટે અદાલતની રચના. જે પણ કૌટુંબિક અદાલત કાનૂન, સ્ત્રીઓને ઝડપી ન્યાય મળે, ઝડપથી જે પણ એના ઉપર અત્યાચાર થતા હોય, વેતન પૂરતું ન મળતું હોય, રોજગારીની પૂરતી સગવડો ન હોય, વીમાના લાભ ન મળતા હોય, તો જે પણ તો એને ઝડપી ન્યાય મળે એ માટેનો પણ કાયદો બનાવેલો છે. અને બાળ કલ્યાણ, બાળકનું કલ્યાણ થાય, બાળકનું પણ સારી રીતે ભલું થઈ શકે એ માટે પણ અદાલતની ખાસ રચના છે. આ ઉપરાંત કાનૂની સેવા અને સહાયને લગતો કાનૂન 1987, જે કાયદો બનાવવામાં આવ્યો. નબળા વર્ગની સ્ત્રી પુરુષને મફત કાનૂની સહાય આપી. નબળા વર્ગની સ્ત્રી અને પુરુષો જે છે તો એને મફત કાનૂની સહાય, જે કાયદાકીય રીતે જે પણ કાયદો જે છે તો કાયદાકીય રીતે એમને સારી અને મફત મદદ મળી રહે, કે જ્યારે પણ એના ઉપર કોઈ પણ જાતના રક્ષણ ન થતું હોય અને એને અત્યાચાર થતું હોય, તો એ નબળા વર્ગની સ્ત્રી કે પુરુષ જે છે તો એને મફત રીતે કાનૂની સહાય પ્રાપ્ત થાય એવી પણ જોગવાઈ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1909, સ્ત્રીલક્ષી કાયદાઓનું અસરકારક અમલીકરણ થાય. જે પણ સ્ત્રીઓને પ્રમાણે જે કાયદાઓ બનાવેલા છે એ કાયદાઓનું અસરકાર એટલે કે જરૂરી તેનો અમલ થાય એ માટે પણ મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990ની અંદર અમલ થયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ આપણે સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓની જે વાત કરી, સ્ત્રી સશક્તિકરણને ગતિ આપવામાં આવેલું છે. જે આપણે જોયું સ્ત્રી સશક્તિકરણ વિશે આ એકમની અંદર જે પણ માહિતી મેળવી એ સ્ત્રીઓના દરજામાં ફેરફાર થાય, પરિવર્તન થાય, એમનું બુદ્ધિ વધારો થાય, અને સમાજની અંદર જે પણ ફેરફારો અને પરિવર્તનો થઈ રહ્યા છે એ પણ સ્ત્રીઓ પણ આ દરેક ક્ષેત્રે આગળ આવે. સામાજિક હોય, રાજકીય ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, એ દરેક ક્ષેત્રની અંદર એ સારી રીતે
એમનો વિકાસ થાય, સારી રીતે એમને લાભ મળે, આ ક્ષેત્રે એ પોતાનું સશક્તિકરણ થાય એ બાબત મહત્ત્વની છે. તો સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ પણ જે મહત્ત્વની જે છે. તો આ રીતે અહીંયા આપણે જે પણ સ્ત્રીઓના કાયદાઓ વિશેની વાત કરી એ ખાસ આ બાબત યાદ રાખશો. અસ્તુ.